સ્વાગત છે। તરબૂચની સિઝનમાં આપણે તરબૂચ ખાઈને તેની છાલને ફેંકી દેતા હોઈએ છીએ, પણ શું તમને ખબર છે કે આ તરબૂચની છાલમાંથી એકદમ બજાર જેવી જ તૂટી ફ્રૂટી તમે ઘરે બનાવી શકો છો, અને એ પણ કોઈ પણ જાતના આર્ટિફિશિયલ કલર ઉમેર્યા વગર। તો ચાલો આજે આપણે આ તરબૂચની છાલમાંથી એકદમ બજાર જેવી જ તૂટી ફ્રૂટી ઘરે બનાવીશું, અને એ પણ 3 અલગ અલગ કલરમાં। તો ચાલો બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે તેને બનાવવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા અહીંયા મેં આ રીતે તરબૂચ લઈ લીધું છે। આ તરબૂચની છાલમાંથી આપણે તૂટી ફ્રૂટી બનાવવાની છે। હવે આ તરબૂચમાંથી છાલને આપણે અલગ કાઢવાની છે। તરબૂચ તમે ખાઈ શકો છો, અથવા તો તરબૂચની તમે અવનવી રેસિપીઝ અને જ્યુસ બનાવી શકો છો। જો તમારે તરબૂચની અલગ અલગ રેસિપીઝ જોતી હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અને એ સિવાય ઉપર આઈ કાર્ડમાં જે લિંક બતાવે છે તેમાં ક્લિક કરીને પણ તમે જોઈ શકો છો। તરબૂચ ખાઈ લીધા પછી અથવા તો તેનું જ્યુસ બનાવ્યા પછી આ છાલને આપણે ફેંકવાની નથી, અને આ છાલમાંથી આપણે બજાર જેવી જ એકદમ ટેસ્ટી તૂટી ફ્રૂટી ઘરે બનાવીશું। તો હવે આ છાલમાંથી પણ જે આ છાલનો બ્લેક પાર્ટ છે તેને આ રીતે નાઈફની મદદથી અથવા તો પિલરની મદદથી અલગ કાઢી લેશું। આપણે તૂટી ફ્રૂટી માટે છાલના વ્હાઇટ પાર્ટનો જ ઉપયોગ કરવાનો છે। તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે બધી જ તરબૂચની છાલમાંથી જે બ્લેકવાળો ભાગ હતો તે કાઢી લીધો છે, અને આપણી આ તૂટી ફ્રૂટી બનાવવા માટેનો જે તરબૂચનો વ્હાઇટ પાર્ટની જરૂર છે તે તૈયાર છે। તો હવે આ છાલને આપણે નાના નાના ટુકડામાં કટ કરીશું। તો અહીંયા તમારે જે સાઇઝની તૂટી ફ્રૂટી બનાવવી હોય તે સાઇઝમાં આ છાલને કટ કરવાની છે। તૂટી ફ્રૂટી સાવ નાના નાના કટકામાં હોય છે, તો અહીંયા આપણે એ જ રીતે સાવ નાના નાના ટુકડામાં છાલને કટ કરીશું। આ છાલને આપણે તૂટી ફ્રૂટી માટે તૈયાર કરીશું ત્યારે ના તો તે શ્રિંક થવાની છે, અથવા તો ના તો તે પાણી ચડવાના લીધે ફૂલાશે। એટલે તમારે જે સાઇઝની તૂટી ફ્રૂટી કરવી હોય એ જ સાઇઝના કટકા કરવા। બધી જ છાલને નાના નાના ટુકડામાં કટ કર્યા પછી આપણી આ તૂટી ફ્રૂટી બનાવવા માટેની તરબૂચની છાલ તૈયાર છે। અહીંયા તમે જોઈ શકો છો આ રીતે નાના નાના ટુકડામાં જ છાલને કટ કરવાની છે। હવે અહીંયા મેં એક વાસણમાં 2 થી 3 કપ જેટલું પાણી લઈ તેને ગરમ મૂક્યું છે। પાણી આ રીતે સરસથી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જે તરબૂચની છાલના ટુકડા તૈયાર કર્યા હતા તે ટુકડાને પાણીમાં ઉમેરી દઈશું। અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાણી ગરમ થાય પછી જ આપણે છાલના ટુકડાને ઉમેરવાના છે। બધા જ ટુકડા ઉમેરાઈ જાય ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા આ તરબૂચની છાલને પકાવીશું। જ્યારે તરબૂચની છાલ પાકતી હોય ત્યારે તમે વાસણને ઢાંકણ ઢાંકીને પણ પકાવી શકો છો, પણ અત્યારે હું ખુલ્લું જ પકાવું છું। જો તમે ઢાંકણ ઢાંકીને પકાવશો તો છાલ થોડી જલ્દી પાકી જશે। તરબૂચની છાલ જ્યારે ઉકળતી હશે ત્યારે તેના ઉપર આ રીતે ફીણા થાય છે, તેને આપણે આ રીતે ચમચા વડે કાઢી લેશું, જેથી કરીને આ જે તરબૂચની છાલમાં જરા પણ કચરો ના રહે। જે તરબૂચની છાલમાં કચરો હોય થોડો ઘણો પણ તે આ રીતે ઉપર ફીણા થઈને બહાર આવે છે, તો ફીણાને વચ્ચે વચ્ચે ચમચા વડે આપણે સાઈડમાં કાઢી લેશું। અંદાજે 10 થી 12 મિનિટ જેવું ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે તરબૂચની છાલનો ટ્રાન્સલ્યુસન્ટ કલર થવા લાગ્યો છે, એટલે કે આપણી આ તરબૂચની છાલ સરસથી પાકી ગઈ છે। તરબૂચની છાલનો આ રીતે ટ્રાન્સલ્યુસન્ટ કલર થવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને આ છાલના ટુકડાને આપણે પાણીમાંથી કાઢીને એક બાઉલમાં લઈ લઈશું। તો અહીંયા મેં એક કાણાવાળા ચમચાથી કટકા પાણીમાંથી બહાર કાઢી લીધા છે, અને તેને આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું। બધા કટકાને બાઉલમાં કાઢી લીધા પછી હવે આપણે તૂટી ફ્રૂટી માટેની ચાસણી તૈયાર કરીશું। તો તેના માટે એક વાસણમાં 1 કપ જેટલી ખાંડ લઈ લીધી છે, અને તેમાં 1 કપ પાણી ઉમેરીને તેને ગરમ કરીશું।
અહીંયા તમે જેટલા તરબૂચની છાલના ટુકડા લીધા હોય તે જ માપથી ખાંડ લેવાની છે. જો 1 કપ તરબૂચના ટુકડા હોય તો 1 કપ ખાંડ લેવી અને તેની સાથે 1 કપ જ પાણી લેવાનું છે. હવે ખાંડને પાણીમાં ઓગાળી લેશું. અહીંયા આપણે કોઈ પણ તારની ચાસણી લેવાની નથી, પણ ખાલી ખાંડ અને પાણીને સરસથી મિક્સ કરીને પાણીમાં ખાંડને ઓગાળવાની છે. ખાંડ પાણીમાં સરસથી ઓગળી જાય અને પાણી ઉકળવાનું ચાલુ થાય એટલે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું. જનરલી તૂટી ફ્રૂટી બનાવવા માટે લીંબુના રસની જગ્યાએ લીંબુના ફૂલનો ઉપયોગ થતો હોય છે. જો તમારે લીંબુના ફૂલ ઉમેરવા હોય તો 1/4 ટીસ્પૂનથી પણ ઓછા એટલા લીંબુના ફૂલ પણ ઉમેરી શકો છો. આ રીતે લીંબુ અથવા તો લીંબુનો રસ ઉમેરવાથી તૂટી ફ્રૂટી સુકાયા પછી તેમાં ખાંડ જામતી નથી. લીંબુનો રસ ચાસણીમાં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે તરબૂચની છાલને પકાવીને એક બાઉલમાં કાઢીને રાખી હતી તેને ચાસણીમાં ઉમેરી દઈશું. હવે તેને ચાસણીમાં સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા 18થી 20 મિનિટ માટે પકાવીશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તૂટી ફ્રૂટીને ચાસણીમાં પકાવતી વખતે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ જ હોવી જોઈએ. જો આપણે તેને ગેસની હાઈ ફ્લેમ ઉપર પકાવીશું તો ચાસણી તૂટી ફ્રૂટીમાં સરસ રીતે ભળશે નહીં અને ચાસણી કઠણ થવા લાગશે, એટલે કે થીક થવા લાગશે અને જેના લીધે આપણી તૂટી ફ્રૂટી પરફેક્ટ નહીં બને. તો હવે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા તૂટી ફ્રૂટી પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. 18થી 20 મિનિટ માટે તૂટી ફ્રૂટીને મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર પકાવ્યા પછી આપણી આ તૂટી ફ્રૂટી તૈયાર છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ તૂટી ફ્રૂટીવાળી કઢાઈને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું. આજે આપણે 3 કલરમાં તૂટી ફ્રૂટી બનાવવાના છીએ. તો આ તૂટી ફ્રૂટીને ચાસણી સહિત 3 ભાગમાં વહેંચી લેશું. તમારે જે કલરની જેટલી તૂટી ફ્રૂટી બનાવી હોય એ રીતે અલગ અલગ બાઉલમાં કાઢી લેશું. તો અહીંયા મેં તૂટી ફ્રૂટીના 2 ભાગને ચાસણી સહિત 2 બાઉલમાં કાઢી લીધા છે અને 1 ભાગને ચાસણી સહિત કઢાઈમાં જ રહેવા દીધી છે. તો હવે આપણે આ તૂટી ફ્રૂટીને કલર આપીશું. તો અહીંયા આપણે આર્ટિફિશિયલ કલર વગર તૂટી ફ્રૂટીને કઈ રીતે કલર આપીશું. તો પહેલો કલર આપવા માટે આ કઢાઈમાં જે તૂટી ફ્રૂટી છે તેને ગેસ ઉપર લઈ લેશું, કેમ કે આપણે તેમાં હળદરથી પીળો કલર આપવાના છીએ. તો હવે આ તૂટી ફ્રૂટીમાં ચપટીથી 1.25 ચપટી જેટલી હળદર ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લઈ ગેસ ઉપર 1 થી 1.5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું. આ રીતે હળદરનો કલર આપણે આપીએ તો તેમાં હળદરનો ટેસ્ટ ના રહે તેના માટે આપણે આ તૂટી ફ્રૂટીને 1 થી 1.5 મિનિટ માટે પકાવવાની છે. આ રીતે હળદર ઉમેર્યા પછી તૂટી ફ્રૂટીને આપણે પકાવીશું ને તો તેમાં હળદરનો રો ટેસ્ટ કે રો સ્મેલ નહીં રહે. અહીંયા તમે જોઈ શકો છો કે થોડી એવી હળદર ઉમેરી છે છતાં પણ તૂટી ફ્રૂટીમાં યલો કલર દેખાવા લાગ્યો છે અને હજી તો આ પીળો કલર વધારે ચડશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ તૂટી ફ્રૂટીને ચાસણી સહિત એક બાઉલમાં કાઢી લેશું. હવે તૂટી ફ્રૂટીનો પિંક કલર બનાવવા માટે અહીંયા મેં 1.5 થી 2 ટેબલસ્પૂન જેટલું ખમણેલું બીટ લીધું છે. તેમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને પણ 1 મિનિટ માટે ચમચી વડે હલાવતા પકાવીશું, જેથી કરીને જે બીટનો રો ફ્લેવર હોય તે ઓછો થઈ જાય અને તૂટી ફ્રૂટીમાં બીટનો ફ્લેવર એટલે કે બીટનો સ્વાદ ના આવે. બીટને આ રીતે ચમચી વડે હલાવતા 1 મિનિટ જેવું પકાવ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે બીટમાં હવે એક્સ્ટ્રા પાણીનો ભાગ નથી રહ્યો. તો ગેસની ફ્લેમ બંધ કરીને આ બીટને એક ગળણીમાં લઈ તેને ઉપરથી ચમચી વડે પ્રેસ કરતા બીટનો રસ તૂટી ફ્રૂટીમાં ઉમેરીશું.
બીટનો રસ ઉમેર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો કે આ તૂટી ફ્રૂટીમાં કેટલો મસ્ત પિંક કલર આવ્યો છે. હવે આ જ રીતે આપણે તૂટી ફ્રૂટીમાં ગ્રીન કલર આપીશું. તો ગ્રીન કલર આપવા માટે તમે આ જ રીતે પાલકનો રસ લઈ તેને થોડી વાર પકાવીને તૂટી ફ્રૂટીમાં ઉમેરી શકો છો. પણ હવે અહીંયા જો તમારે આ રીતે નેચરલ કલર ના લેવા હોય અને આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરવો હોય તો તે કઈ રીતે ઉમેરવો, તો તેના માટે એક વાટકીમાં થોડો એવો કલર લઈ તેમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરી આ કલરવાળા પાણીને તૂટી ફ્રૂટીમાં ઉમેરવું અને તેને તૂટી ફ્રૂટીમાં સરસથી મિક્સ કરી લેવું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ગ્રીન કલર પણ કેટલો મસ્ત આવ્યો છે. હવે આ તૂટી ફ્રૂટીને બજાર જેવો ફ્લેવર આપવા માટે બધા તૂટી ફ્રૂટીના બાઉલમાં 1 થી 2 ડ્રોપ જેટલા વેનીલા એસેન્સના ઉમેરીશું અને તેને તૂટી ફ્રૂટીમાં સરસથી મિક્સ કરી લેશું. આ વેનીલા એસેન્સની જગ્યાએ તમે કોઈ ફ્લેવરની તૂટી ફ્રૂટી કરવી હોય તો તે ફ્લેવરના એસેન્સ પણ ઉમેરી શકો છો. પણ વેનીલા એસેન્સ ઉમેરવાથી જે બજારમાં તૂટી ફ્રૂટી મળે તેવો જ તેનો ટેસ્ટ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે તૂટી ફ્રૂટીમાં મસ્ત રીતે કલર આવ્યો તો છે પણ હજી તૂટી ફ્રૂટીમાં એટલો કલર ચડ્યો નથી અને તૂટી ફ્રૂટીમાં ચાસણી પણ બરાબર રીતે નથી ચડેલી હોતી. તો હવે આપણે આ તૂટી ફ્રૂટીને 10 થી 12 કલાક માટે રેસ્ટ આપવાનો છે. તો તેના માટે આ તૂટી ફ્રૂટીને આપણે ફ્રીઝમાં રાખીશું. પણ સૌથી પહેલાં આ તૂટી ફ્રૂટી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય ત્યાર પછી તૂટી ફ્રૂટીને ફ્રીઝમાં ઠંડી થવા માટે 10 થી 12 કલાક રાખીશું, જેથી તૂટી ફ્રૂટીમાં મસ્ત રીતે કલર અને ચાસણી બંને ચડી જાય. 12 કલાક પછી આ તૂટી ફ્રૂટીને ફ્રીઝમાંથી બહાર કાઢીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આ તૂટી ફ્રૂટીમાં મસ્ત રીતે કલર ચડી ગયો છે અને સાથે ચાસણી પણ ચડી ગઈ છે. તો હવે આ તૂટી ફ્રૂટીમાં જે એક્સ્ટ્રા ચાસણી છે તેને આ રીતે સ્ટ્રેનરની મદદથી એટલે કે ગરણાની મદદથી ગાળીને બધી જ ચાસણીને કાઢી લેશું. અહીંયા જો તમને લાગે કે ચાસણી થોડી ઘટ થઈ ગઈ છે અથવા તો કેટલી ઘટ થઈ છે ચાસણી એ તમને ખબર ના પડે તો આ તૂટી ફ્રૂટીને એકવાર ચોખ્ખા પાણી વડે સરસથી ધોઈ લેવી. આ રીતે તૂટી ફ્રૂટીને ચોખ્ખા પાણી વડે ધોઈ લેવાથી તૂટી ફ્રૂટી ઉપર એક્સ્ટ્રા ચાસણી જામેલી નથી રહેતી અને તેના લીધે આપણે જ્યારે તૂટી ફ્રૂટીને સૂકવીશું તો તે એકબીજા સાથે ચોટશે નહીં અને મસ્ત છૂટી છૂટી થશે. અને એ સિવાય તૂટી ફ્રૂટી સુકાયા પછી ઘણી વખત કઠણ થઈ જાય છે, તે કઠણ પણ નહીં થાય. તો હવે આ જ રીતે બધી જ તૂટી ફ્રૂટીની ચાસણી કાઢી તેને એકવાર પાણીથી ધોઈ લઈ તૂટી ફ્રૂટીને એક પ્લેટમાં બટર પેપર પાથરીને તેના ઉપર આ રીતે છૂટી છૂટી સૂકવી દેશું. બટર પેપરની જગ્યાએ તમે કોઈ પણ ચોખ્ખું કોટનનું કપડું પણ લઈ શકો છો. બધી તૂટી ફ્રૂટીને ચાસણીમાંથી કાઢીને ધોઈ આ રીતે પ્લેટમાં પાથરી લીધા પછી તેને 1 દિવસ માટે સૂકવવા દેશું. આ તૂટી ફ્રૂટીને તડકે નથી સૂકવવાની, તેને રૂમમાં જ સૂકવવાની છે અને જરૂર લાગે તો તેને પંખા નીચે પણ તમે સૂકવી શકો છો. અહીંયા તૂટી ફ્રૂટીને આપણે વધારે સૂકવવાની નથી એટલે કે તે સુકાઈને કડક થાય ત્યાં સુધી નથી સૂકવવાની. તૂટી ફ્રૂટીમાં થોડું મોઇશ્ચર તો રહેવા જ દેવાનું છે કેમ કે આપણે જે બજારમાંથી તૂટી ફ્રૂટી લઈએ તે મસ્ત સોફ્ટ અને જ્યુસી હોય છે, તો આપણે એ જ રીતની તૂટી ફ્રૂટી બનાવવાની છે. પણ ઇન કેસ જો તમારી તૂટી ફ્રૂટી વધારે સુકાવાના હિસાબે જો કઠણ થઈ જાય તો તેનો પણ ઉપાય છે. તેના માટે એક વાસણમાં પાણી લઈ તેને ગરમ કરવાનું અને ત્યાર પછી તેના ઉપર કોઈ પણ કાણાવાળી પ્લેટ રાખી તેમાં તૂટી ફ્રૂટી મૂકીને તેને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ આ જ રીતે તૂટી ફ્રૂટીને રાખવાની અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી તૂટી ફ્રૂટીને જો જરૂર લાગે તો એક વખત ચોખ્ખા પાણી વડે ધોઈ લેવી અને પછી આ તૂટી ફ્રૂટીને કોટનના કપડામાં લઈને કોરી કરી લેવી અને તેને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. 1 દિવસ તૂટી ફ્રૂટીને સૂકવ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ કેટલી મસ્ત તૂટી ફ્રૂટી બનીને તૈયાર થઈ છે.
આ તૂટી ફ્રૂટી ના તો કઠણ થઈ છે અને ના તો હાથમાં ચોટે અથવા તો એકબીજા સાથે ચોટે તેવી થઈ છે. આ પ્રોપર છૂટી છૂટી અને બજારમાં હોય તેવી જ તૂટી ફ્રૂટી બનીને તૈયાર થઈ છે. અને કલર તો જુઓ કેટલા મસ્ત આવ્યા છે. આ બધી જ તૂટી ફ્રૂટીને મેં ભેગી કરી લીધી છે. જો તમારે બધા કલરની તૂટી ફ્રૂટીને અલગ અલગ રાખવી હોય તો તેને અલગ અલગ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો. અહીંયા તમે જુઓ તો જોઈ શકાય છે કે આ પરફેક્ટ તૂટી ફ્રૂટી બનીને તૈયાર થઈ છે. તેને હાથમાં લઈને તેનો કટકો કરીને જોઈએ તો પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ તૂટી ફ્રૂટી અંદરથી કેટલી મસ્ત જ્યુસી દેખાય છે અને તે કેટલી મસ્ત સોફ્ટ છે. જેવી બજારમાં હોય તેવી જ તૂટી ફ્રૂટી બનીને તૈયાર થઈ છે. તો હવે તમે પણ તરબૂચની છાલ ફેંકવાની જગ્યાએ આ તરબૂચની છાલમાંથી બજાર જેવી જ અને એકદમ નેચરલ કલર સાથે આ તૂટી ફ્રૂટી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.